ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકા અને જર્મનીને તો સ્પષ્ટ કહી દીધું છે કે આ અમારો અંગત મામલો છે, અમારો આંતરિક મામલો છે, એમાં તમારે દખલઅંદાજી કરવાની જરૂર નથી. નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ થઈ અને ઈડીએ એમના ઘરેથી ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યા અને એ પછી એમને રિમાન્ડ પણ આપવામાં આવ્યા. પણ અમે તમારી સાથે એ વાત કરીશું કે ભારતના આ મુદ્દાને કારણે અમેરિકા અને જર્મનીએ તો ટાંગ અડાવેલી છે, એની અંદર એમાં પોતાની વ્યૂ રજૂ કરેલો જ છે, પરંતુ હવે યુનાઇટેડ નેશને પણ આ મામલે દખલગીરી કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકા અને જર્મનીને તો સ્પષ્ટ કહી દીધું છે કે આ અમારો અંગત મામલો છે, અમારો આંતરિક મામલો છે, એમાં તમારે દખલઅંદાજી કરવાની જરૂર નથી. તો આના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, આપણે ઘણી વખત એવું જોયું છે અને રાજકારણના જાણકારોનું બી એવું કહેવું છે કે ભારતની અંદર કંઈ પણ મુદ્દો ઊભો થાય, ઇવન પોલિટિકલ મુદ્દો પણ ઊભો થાય, એમાં વિદેશના અમુક દેશો, ખાસ કરીને અમેરિકા એવો દેશ છે કે તરત જ ટાંગ અડાવવા આવી જાય અને દખલગીરી કરવા માટે. આ વખતે પણ આવું જ બન્યું. અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ અને અમેરિકાના વિદેશ મંત્રાલયે સ્ટેટમેન્ટ આપી દીધું કે આમ ને તેમ ને બધું, અને પછી એના વાયે જર્મનીએ સ્ટેટમેન્ટ આપ્યું અને હવે અમેરિકા જર્મનીના વાયે યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ એવું નિવેદન આપ્યું કે અમને આશા છે કે ભારત અથવા અન્ય કોઈ પણ દેશ કે જ્યાં ચૂંટણી થઈ રહી છે ત્યાં લોકોના અને રાજકીય અધિકારોની રક્ષા થશે અને નિષ્પક્ષ માહોલમાં મતદાન થશે એવું અમારું માનવું છે. ઇનડાયરેક્ટલી એ લોકો અરવિંદ કેજરીવાલનો જે આ નિર્ણય છે એ અન્યાયી છે એવું એ લોકો કહી રહ્યા છે. પણ ભારતનું વિદેશ મંત્રાલય બહુ સ્ટ્રોંગ છે. એમણે તરત જ અમેરિકા અને જર્મનીના રાજદૂતોને પહેલાં સમન્સ પાઠવ્યા અને એ રાજદૂતોને બોલાવીને બરાબરના ખખડાવી નાખ્યા અને એમ કીધું કે ભાઈ આ અમારો આંતરિક મામલો છે, એને કેવી રીતના સોલ્વ કરવાનું એ જોવાનું અમારું કામ છે, તમારે દખલઅંદાજ કરવાની બિલકુલ જરૂર નથી, તમે માઇન્ડ યોર ઓન બિઝનેસ, એટલે તમે તમારું કામ કરો એવું સ્પષ્ટ વિદેશ મંત્રાલયે કહી દીધું છે. હવે યુનાઇટેડ નેશન્સ પણ આની અંદર પડ્યું છે, એનો પણ ભારત સરકાર જવાબ આપી જ દેશે. પરંતુ વાત એ છે કે જ્યારે પણ ભારતના મુદ્દો આવે છે ત્યારે વિદેશના આ બધા જે દેશો છે એ તરત ટાંગ અડાવવા માટે આવી જાય છે. પણ ભારત હવે મજબૂત બન્યું છે એટલે કોઈનું કશું ચાલતું નથી. હવે અરવિંદ કેજરીવાલને હમણાં જ્યારે ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને ત્યારે એમને કોર્ટે વધારે 4 દિવસના રિમાન્ડ આપ્યા છે, એટલે 1 એપ્રિલ સુધી અરવિંદ કેજરીવાલ કસ્ટડીમાં રહેવાના છે અને અત્યારે અરવિંદ કેજરીવાલના નામે ભારતની અંદર રાજકારણમાં ગરમાટો આવેલો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.